સૌને જય શ્રી કૃષ્ણ। આ પાંચતલાવડા ગામની દીકરીઓનું પ્રેમભર્યા સ્નેહ મિલનમાં આ યાદગાર દિવસના વ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આ વ્લોગમાં હું બતાવીશ કે સ્વાગત, દીપ પ્રાગટ્ય, આરતી, પ્રાર્થના, મૌન અને રાષ્ટ્રગીત। કારણ કે આ એક આખો દિવસ યાદગાર એવો હતો ને કે એક વ્લોગમાં બધું સમય એમ જ નહોતું, એટલે મારે 2-3 ભાગ બનાવવાના હતા ને, એટલે આજે એટલું જ આપણે જોશું। જો ગણપતિ બાપાને બેસાડી દીધા છે કે અમારી અહીંયા આવતી બહેનોને કોઈ અગવડતા ન પડે અને ખૂબ સહી સલામત આ પ્રસંગમાં પહોંચી જાય, એટલે તમે અમારી સૌની રક્ષા કરજો। અને પછી તો આમ જો બધી બહેનો મળી માયકાની મીઠી યાદો વર્ષો પછી ફરી એકઠી થઈ છે આ રાધે ફાર્મમાં। અમે એક પાથરણે આ એક પ્રસંગમાં 600 દીકરીઓએ હાજરી આપી હતી અને 600 દીકરીઓ એક સાથે બેનપણીઓને મળ્યા હતા। ગામની માટીનો પ્રેમ અને સંયમનો સાથ ક્યારેય ભૂલાતો નથી। આ બધા જ ફઈઓને અમે સન્માન આપતા ગયા અને અંદર બેસાડતા ગયા। અને બહાર જો આ બધા જ ફઈઓ અને બહેનો આવતા હતા ને, એના સ્વાગત માટે આ બહેનો એક ધારા ઊભા રહ્યા હતા। એનો પણ ખૂબ ખૂબ આભાર છે કે કોઈ પણ ફઈ દીકરી બેન અંદર આવતા હતા તો એને પહેલાં કુમકુમ ચાંદલો કરતા હતા, ફૂલ વર્ષા કરતા હતા અને પછી સાકરથી મીઠું મોઢું કરાવીને અંદર આવતા હતા। કારણ કે કાયમ અમારા સંબંધો સાકર જેવા મીઠા મધુરા રહે અને એકબીજાને હાવભાવથી એવા મળતા હતા ને કે આમ વર્ષો પછી મળ્યા તો આનંદ જ અલગ હતો। બધા જ ફઈઓ અને બહેનો આવી રહ્યા છે અને અમારા આ પ્રસંગની સાથે સાથે છે ને વરસાદ પણ આવ્યો બહુ, કારણ કે એને પણ અમારી સાથે સાથે આ લાગણીઓમાં ભીંજાવાનું મન થયું। તો બધા લાગણીથી તેઓ ભીંજાતા હતા એકબીજાને મળી પણ વરસાદમાં ભીંજાતા આવ્યા। ગમે એટલી અગવડતા પડીને તોય કોઈ રોકાણું નહીં, વરસાદને ગણકાર્યા વગર પલળતા પણ બધા જ આ પ્રસંગમાં આવ્યા અને રાધે ફાર્મને એક દિવસ માટે અમે 5 તલાવડા બનાવી દીધું। આ બધા જ બહેનો આવી ગયા પછી અમે દીપ પ્રાગટ્યની શરૂઆત કરી। બધા જ વડીલ ફઈઓની હાથે અમે દીપ પ્રાગટ્ય કરાવ્યું, કારણ કે વડીલો દ્વારા થતું કામ અતિ સુંદર લાગે છે। એટલે બધા વડીલ ફઈઓ જઈ અને દીપ પ્રાગટ્ય કર્યું અને પછી દીપ પ્રાગટ્ય થઈ ગયું એટલે અમે કૃષ્ણ ભગવાનને યાદ કરી અને આરતી માટે તૈયાર થઈ ગયા અને આરતી ચાલુ કરી। આરતી થાય છે તો સૌ સાથે મળીને આરતી ગાશું। આરતીને આરે આપણે બરાબર भूल कर भी कोई भूल होना, इतनी शक्ति हमें देने दाता, मन का विश्वास कमजोर होना, हम वरदंड मंडित करा या श्वेत पद्मासना। પછી આ પ્રાર્થના અને શ્લોક પૂરો થયું ને પછી અમે 2 મિનિટ માટે બધાએ મૌન ધારણ કર્યું હતું
અમારા ગામના અમારા પિયરના એક ગયેલા બા માટે બધાએ શાંતિ મૌન ધારણ કરેલું હતું. અને પછી અમે આગળ રાષ્ટ્રગીત માટે પછી અમે આ રાષ્ટ્રગીત માટે બધા તૈયાર થઈ ગયા અને રાષ્ટ્રગીત બોલ્યા એક સાથે, જન ગણ મન અધિનાયક જય હે. કારણ કે ગામના પ્રેમ સાથે સાથે રાષ્ટ્ર પ્રેમ પણ છે જ, એટલે રાષ્ટ્રગીત ગાય અને અમે રાષ્ટ્રને સલામ કરી. પછી આ બધો કાર્યક્રમ પત્યો થોડોક પછી અમે આ જીતુભાઈ જે રાધે ફાર્મના માલિક છે એને બોલાવ્યા ને એનું સન્માન કર્યું. કારણ કે એ અમને ઓળખતા નહોતા ને છતાં કંઈ ફાર્મનું ભાડું નથી લીધું ને સેવા માટે અમને આખો દિવસ એને એમને આપ્યું હતું. તો જીતુભાઈનો ખૂબ ખૂબ આભાર. પછી એમાં ભાઈ આ કાર્યક્રમને આગળ વધારવા માટે દરેક ભાઈ પાસે પોતાના બાળપણનો અનુભવ કેવરાવે છે. આગળના વિડીયોમાં જોવા માટે મારી સાથે બન્યા રહેજો. જય શ્રી કૃષ્ણ.